Hello students, hope you all are doing well. See, previously આપણે fundamentals of management નું unit number 4 directing and controlling એની અંદર આપણે second chapter ની અંદર discuss કરતા હતા about the scope of controlling. See, અત્યાર સુધી ઘણા બધા topics આપણે study કર્યા. Scope of controlling ની અંદર તમને અલગ અલગ areas આપેલા છે કે જે areas ની અંદર તમે controlling જે છે એને utilize કરી શકો છો. or else કે કંટ્રોલ જે છે એને મૂકી અને તમે એ વસ્તુની અંદર થતી એરર્સ ને પ્રિવેન્ટ કરી શકો છો or else જો થઈ ગઈ છે તો તમે એને રિમૂવ આઉટ કરી શકો. ફાઇન. તો એવા પેરામીટર્સ આપણે કન્સિડર કરેલા શેમાં તો કે ડિફરન્ટ એરિયાઝ ઓર સ્કોપ ઓફ કંટ્રોલિંગ. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી કંટ્રોલિંગ લેવલ્સ. તમને 3 લેવલ આપેલા છે, બરાબર. 3 લેવલ જે છે તમને આપેલા છે એની અંદર અલગ અલગ વેઝમાં એ લોકો ડિસ્કસ કરેલું છે કે ભાઈ કેવી રીતે કયા લેવલે મૂકવું જોઈએ. ફર્સ્ટ તમને આપેલું છે સ્ટ્રેટેજિક કંટ્રોલ. દરેક કંપનીની અંદર છે ને પ્લાનિંગની સાથે સાથે અમુક સ્ટ્રેટેજી બનતી હોય. નો ડાઉટ પ્લાનિંગ ઇઝ નોટ strategy is not superior than the planning. But yes, strategy always helps you to achieve your planned things very earlier and that too in the effective way. બરાબર. એ તમને જે છે એ જલ્દીથી કોઈ વસ્તુ તમારી પ્લાન્ડ એક્ટિવિટીઝ ને જલ્દીથી કેરી કરવામાં ઓર એલ્સ કે એ પ્લાન્ડ એક્ટિવિટી જે છે એને જલ્દીથી અચીવ કરવામાં તમને હેલ્પ કરે છે. સો સ્ટ્રેટેજિક કંટ્રોલ જે છે ઇટ ઇઝ ધી નીડેડ થિંગ અને દરેક કંપની આ સ્ટ્રેટેજિક કંટ્રોલ પર ફોકસ કરતી જ હોય છે. નો ડાઉટ જેમ આપણે સ્ટ્રેટેજી કોઈ પ્લાનિંગ ને રિલેટેડ બનાવતા હોય એવી રીતે તમારે કંટ્રોલિંગ ને રિલેટેડ સ્ટ્રેટેજી બનાવવી છે. યસ. એટલે કેવી રીતે તો કે કોઈ વ્યક્તિ જે છે એ તમારા એમ્પ્લોઈઝ જે છે એને નોર્મલી ખબર જ હોય કે તમે કેમેરામાં જોતા હશો, બટ સ્ટીલ if they are doing some mischiefs by applying their own intelligence, and in that case એ લોકો જે કાંઈ પણ ઇન્ટેલિજન્સી મૂક્યા પછી કે ઇન્ટેલિજન્સી અપનાવ્યા પછી જે કોઈ બી વસ્તુ કરે છે અને મિસ્ટેક્સ ઓર મિસહેપ્સ કરે છે, તમારી કંપનીમાંથી ડોક્યુમેન્ટ્સ ચોરી જાય છે, તમારી વીકનેસ તમારા કોમ્પિટિટર્સને આપી દે છે, તો એના માટે તમારે સ્ટ્રેટેજિક કંટ્રોલ મૂકવો પડે. You have to make some or the other type of strategy just to make these people realize that you know whatever they are doing, તમને ખબર છે કે એ લોકો શું કરી રહ્યા છે અને એ વસ્તુનો અહેસાસ તમારે એને દેવડાવવો જ પડે, એના વગર નહીં ચાલે. So according to that task you have to focus on to this. બરાબર છે. એના માટે તમારે જે છે આના ઉપર ફોકસ કરવું પડે ને. સી એ લોકોને રિયલાઇઝ તો તમારે કરાવડાવવું જ પડે that how they can go for this. બરાબર. કેવી રીતે એ લોકો જઈ શકે છે આ વસ્તુને લઈને. So that is the thing and that they have specified in the strategic control. Next તમને કીધું છે tactic control. You must have doubt what this tactic control stands for. છે ને અમુક કહી શકાય કે ડે ટુ ડે લાઈફ એક્ટિવિટીઝ હોય. આજે કેમ તમારી ડે ટુ ડે એક્ટિવિટીઝ હોય, બ્રશ કરો છો, નાહો છો, બ્રેકફાસ્ટ કરો છો, કોલેજે આવો છો, કોલેજેથી ઘરે જાઓ છો, ઘરે જઈને જમી લો છો, સૂઈ જાઓ છો, ઉઠો છો, કોલેજનું કામ કરો છો, ભાઈબંધો સાથે મળવા જાઓ છો, ઘરેથી મમ્મીએ કોઈ કામ ચીંધ્યું છે તો કરો છો, રાત્રે ઘરે આવો છો, તમારો કોઈ ફેવરિટ શો જુઓ છો, એન્ડ ધેન યુ go for the sleep and again on the another day you are doing the same activities, yes or no? So in that particular case you have been given about the tactic control. દરેક બિઝનેસ એક્ટિવિટીઝ ની અમુક ડે ટુ ડે એક્ટિવિટીઝ હોય અને એ ડે ટુ ડે એક્ટિવિટીઝમાં માલ કેવી રીતે આવે છે, જાય છે, કેમ મોકલવાનું છે, આજે કેટલો માલ મોકલવાનો છે, આજે કયા ક્લાયન્ટને મોકલવાનું છે, કયા ટ્રાન્સપોર્ટેશન થ્રુ મોકલશું, આવક માલ ગંડા ભાડું દેવાનું છે તો દઈ દો, જાવક માલ ગંડા ભાડું આપણે આપવાનું હોય તો ઇન્ક્લુડ કરી દો, એ લોકોને આપવાનું છે તો કાંઈ આપણે ટેન્શન લેવાની જરૂરિયાત છે નહીં. સો ટેક્ટિક કંટ્રોલ ની અંદર એ લોકો ડે ટુ ડે બિઝનેસ એક્ટિવિટીઝ જે છે એને મેન્ટેન કરે છે. અને જેમ આપણી લાઈફ એક્ટિવિટીઝ હોય બિઝનેસની બી અમુક એક્ટિવિટીઝ છે, જેમ કે કોઈ વ્યક્તિને રજા જોતી હોય, કોઈને ઉપાડ જોઈએ છે, કોઈને બીમાર પડે છે જલ્દી ઘરે જતું રહેવું છે, કોઈની
કોઈએ જે છે એ ઓવરટાઈમ કર્યો છે, તો આ બધી વસ્તુનું લિસ્ટ આઉટ કરવું, એના કાર્ડની અંદર તમારે લખી આપવું કેટલા કલાક ઓવરટાઈમ કર્યો, કેટલા પીસ બનાવ્યા, પીસ ઉપર હોય તો એ કેટલા પીસ બનાવ્યા, કેટલું એને આપણે એક્સ્ટ્રા આપવાનું છે, કેલ્ક્યુલેશન કરી નાખવાનું, આજે કોણ વ્યક્તિ ગેરહાજર હતો, આજે કોણ હાજર હતો. સો that is all about the tactic control. એ વસ્તુની અંદર જે છે એ કંપની કંટ્રોલ મૂકી અને વસ્તુ ચલાવતી હોય છે. ઓબ્વિયસલી દરેક વસ્તુના રૂલ્સ રેગ્યુલેશન્સ હોય. આ તો તમારે આવતું નથી, બાકી એક લેવલે તમારે એ વસ્તુ સ્ટડી કરવાની આવશે કે કંપનીની અંદર હાજરીને રિલેટેડ દરેક વસ્તુ જોવામાં આવતી હોય છે. જેમ કેમ તમે કોલેજે આવો તો તમારું હાજરી પત્રક જે છે એની અંદર તમારી હાજરી કાઉન્ટ કરવામાં આવે છે, તમારી પ્રેઝન્સ કાઉન્ટ કરવામાં આવે છે, સેમ વે થી કાઉન્ટ કરવામાં આવે. Fine, so that is the thing and that thing they have specified here. Next તમને કીધું છે ઓપરેશનલ કંટ્રોલ. દરેક કંપનીના અમુક ઓપરેશનલ ટાસ્ક હોય, બરાબર? એ બી સેમ વે એવા કામકાજની અંદર વર્કઆઉટ કરતા હોય કે જ્યાં તમે ઓપરેશન્સ રિલેટેડ ફોકસ કરો છો. એટલે કે તમામ પ્રકારનું જે છે એ એડમિન અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું કામ, બરાબર? એવી એક્ટિવિટીઝ કે જેમાં તમે ખાસ તો પ્રોડક્શન ને એડમિન ડિપાર્ટમેન્ટને ફોકસમાં ઓર સેન્ટ્રલાઇઝ કરીને ચાલો છો. સો ધેટ ઇઝ ધી થિંગ એન્ડ ધેટ થિંગ દે હેવ સ્પેસિફાઈડ ટુ અસ. એ વસ્તુ એ લોકોએ સ્પેસિફાઈ કરેલી છે આપણને. સી ઓપરેશનલ એક્ટિવિટીઝમાં કંટ્રોલ કેવી રીતે રાખી શકાય, તો કે ભાઈ તમે દરેક લોકો પાસે રિપોર્ટિંગ માંગો. આ દિવસે તમે આટલું કામ સોંપવામાં આવ્યું છે તો રિપોર્ટિંગ કરી દો, ઓર એલ્સ કે એક વીકનું રિપોર્ટિંગ આપો, સોમથી શનિવારનું રિપોર્ટિંગ આપવાનું છે, ધેટ્સ ઇટ. રવિવારે તમારે રજા, સોમવારથી શનિવારનું રિપોર્ટિંગ મને જોઈએ છે, ધેટ્સ ઇટ. સો ધીસ કેન બી ધી ઓપરેશનલ કંટ્રોલ, યસ ઓર નો. એમાં તમે દરેક લોકોને જે છે એ ટાર્ગેટ્સ આપીને ઓર એલ્સ કે તમે એ લોકો પાસે કામકાજ કરાવડાવીને એના પર કંટ્રોલ મૂકી શકો છો. ફાઇન. હવે લાસ્ટ ટોપિક આપણને આપેલું છે લિમિટેશન્સ ઓફ કંટ્રોલિંગ નો. This is the last topic of your second chapters, fourth unit second chapters, બરાબર? as well as તમારા આખા કોર્સનો પણ લાસ્ટ ટોપિક છે. ફાઇન, અહીંયા તમારું ચેપ્ટર જે છે કમ્પ્લીટ થઈ જાય છે. as we know everything has a positive and negative both the sides, બરાબર? so this is the some negative aspects in relation with the controlling the negatively વર્કઆઉટ જે છે અમુક સિચ્યુએશનમાં કરે છે, જેમાં ફર્સ્ટ તમને આપેલું છે એક્સપેન્સિવ. યસ, controlling is not at all easy thing and you have to go for so many expenses. તમારે કોઈ વ્યક્તિ, તમારા કામ કરતા તમારી કંપનીની અંદર લોકો, બરાબર? એ લોકો ઉપર તમારે સુપરવાઇઝર મૂકવા છે તો સુપરવાઇઝર મફત તો નહીં આવે ને. એ વ્યક્તિ પણ એની ડિગ્રી, એની ડિગ્નિટી, એના કામકાજ પ્રમાણે પૈસા લેશે તમારી પાસે, in form of wages or in form of salaries. That is entirely depend upon that particular person. બટ હા, એ ચાર્જ તો કરશે જ. હવે તમારે કંટ્રોલિંગ પેરામીટર્સમાં જો બધે કેમેરા લગાડવા છે તો એના માટે બી તમને એક્સપેન્સ થશે ને. કેમેરા લગાડ્યા પછી કઈ ખાલી લગાડ્યા પછી શું ખાલી એ લોકોને બીવડાવવા લગાડું છું? ના, યુ હેવ ટુ મોનિટર એવરીથિંગ. યસ ઓર નો? તો એના માટે અલગથી તમારે લેપટોપ જોશે ઓર રિસોર્સિસ જોશે, then you have to connect. એના માટે તમારે એના સોફ્ટવેર એવી બધી વસ્તુ જોશે. સો ઇટ મે બી ધી એક્સપેન્સિવ ટાસ્ક. અકાઉન્ટિંગના ટર્મ્સમાં જોવા જાવ તો તમે અકાઉન્ટિંગ સોફ્ટવેર ને એવું બધું નાખો છો, કંપનીની અંદર તમારી એક આખી સિસ્ટમ ઊભી કરો છો, તો એના માટે બી તમારે પૈસા દેવા પડે. સો કંટ્રોલિંગ આસ્પેક્ટ્સ આર somehow expensive things. You have to go for every time the higher expenses. તમારે જે છે એ અમુક હાયર લેવલના એક્સપેન્સિસ પર જવું જ પડે. એના વગર તમારું કંટ્રોલિંગ આસ્પેક્ટ ઓર કંટ્રોલિંગ પેરામીટર જે છે એ વર્કઆઉટ ના કરી શકે. યસ ઓર નો? So that is the particular thing and that thing they have specified to us. Next તમને કીધું છે impact of external forces. Yes, external forces જે છે એની ઇમ્પેક્ટ કેવી આવે છે, that thing we have to focus on too. એ વસ્તુ પર આપણે ફોકસ કરવું જોઈએ. કારણ કે સી તમે છે ને ઇન્ટરનલી જેટલા બી ફેક્ટર્સ તમને અફેક્ટ કરતા હશે, યુ કેન રિમૂવ આઉટ ધેટ ફેક્ટર્સ. યસ ઓર નો? તમે એ ફેક્ટરને રિમૂવ આઉટ કરી શકો છો એન્ડ ઇવન યુ કેન ગો ફોર સર્ટેન કાઇન્ડ ઓફ થિંગ્સ કે જ્યાં તમે લોકોને
સમજાવી શકો, એ લોકો જોડે ડિસ્કસ કરી શકો. બટ એક્સટર્નલ પ્રોસેસમાં તમારું કઈ ન ચાલે, બીકોઝ એક્સટર્નલ પ્રોસેસ આર ઓલવેઝ ધી માર્કેટ ડ્રિવન થિંગ્સ. એમાં તો માર્કેટ જેમ ચાલતું હોય એમ જ તમારે ચાલવાનું રહે. યુ કેન નોટ ટર્ન આઉટ થિંગ્સ ઇન યોર વે. તમે તમારી રીતે વસ્તુઓ જે છે એને મારી મચોડ નહીં શકો, ઓબ્વિયસલી. એ તો સીધી વસ્તુ છે. અને સી એક્સટર્નલ પ્રોસેસમાં એક વસ્તુ તો લાગુ નથી પડતી, ગવર્મેન્ટ, international level standards, national level standards, then your competitors, then your suppliers, then your customers. Everything is affecting you on a at your single thing. બધી વસ્તુ તમને અફેક્ટ કરશે at your single business layout or at your single business way of working. તો એ તો એના ઉપર તમારું કોઈ એટલે કોઈ કંટ્રોલ જ નથી. સો external factor ની impact આવે છે, that limitizes the scope of control. Yes, external things ની impact scope ને remove out કરી શકે છે or limitize કરી શકે છે. Fine. નેક્સ્ટ તમને કીધું છે ડિફિકલ્ટીઝ ઇન ડિટરમાઇનિંગ સ્ટાન્ડર્ડ્સ. યસ, દર વખતે કંપની જે છે એ એક લેવલે ઇમ્પ્રુવ થતી. હવે દર વખતે નવા નવા સ્ટાન્ડર્ડ્સ જે છે એને તમારે કેવી રીતે સેટ કરવા? ઇટ ઇઝ ધ હેક્ટિક ટાસ્ક, ઇટ ઇઝ ધ કમ્બરસમ વન ફોર યુ. યસ ઓર નો? અને સીધી વસ્તુ છે કે દરેક વખતે તો તમે એક જ પેરામીટર પર વર્કઆઉટ નહીં કરતા હોય ને, લોકો બદલાતા હોય, લોકોની કામ કરવાની મેથડ જે છે ચેન્જ થતી હોય, લોકોના માઇન્ડસેટ ચેન્જ થતા હોય, ક્યારેક ક્યારેક મોરાલ્સ ચેન્જ થઈ જતા હોય. ઇન ધેટ પર્ટિક્યુલર કેસ સ્ટાન્ડર્ડ્સ કઈ વસ્તુને લઈને બનાવવા ને, that is the major task or we can say that is the difficult one. So એક વસ્તુ તમને કીધેલી છે. નેક્સ્ટ તમને કીધું છે ડિફિકલ્ટ ટુ લોકેટ રિસ્પોન્સિબલ ફેક્ટર. યસ, આની અંદર છે ને ડેલિગેશનનો પણ એક ભાગ આવે છે, જેમાં તમને એવું કીધું છે આ લોકોએ કે ભાઈ ઇટ ઇઝ રિયલી ડિફિકલ્ટ ટુ લોકેટ ધી રિસ્પોન્સિબલ ફેક્ટર. કારણ કે કઈ વસ્તુ કોના માટે જે છે એ, અથવા તો કોના માટે વર્કઆઉટ કરે છે, અથવા તો કોણ વ્યક્તિ કઈ વસ્તુ માટે જવાબદાર રહેશે, કયા રિસોર્સિસને કઈ જગ્યાએ મૂકવા. That is the actual task and that task is really difficult. Fine. જો તમારી પાસે તમારા ઘરનો ધંધો હોય, તમારા ફાધર, તો તમે એક વખત જોજો ને પપ્પાને પૂછજો કે પપ્પા તમે આ બધી વસ્તુ કરો છો કેવી રીતે? અને પપ્પા કરતા હું તો તમને એક બેટર વસ્તુ કહું, તમારા પપ્પાને તો આઈડિયા હોય જ. Obviously he is the owner of your company, but you can ask to your manager people. એને ખબર પડશે કે વસ્તુ એકચ્યુઅલમાં કેમ ચાલે છે. કારણ કે કદાચ તમારા પપ્પા એટલા બધા કનેક્ટેડ ના હોય, બોટમ લેવલના લોકો છો, બટ યસ તમારા મેનેજર્સ લોકો તો કનેક્ટેડ હશે જ, એન્ડ દે આર ડિરેક્ટલી કનેક્ટેડ વિથ ધોઝ પીપલ, સો દે કેન ગીવ યુ ધી રાઇટ આઈડિયા એન્ડ ધેટ ટુ ધ ઇફેક્ટિવ આઈડિયા. રાઈટ. સો એક વસ્તુ જે છે તમને કીધેલી છે કે ડિફિકલ્ટ ટુ લોકેટ ધ રિસ્પોન્સિબલ ફેક્ટર. બરાબર, અમુક રિસ્પોન્સિબલ ફેક્ટર જે છે એને લોકેટ કરવાની વાત કરેલી છે કે એને કેવી રીતે તમારે મૂકવા અને કઈ જગ્યાએ મૂકવા. નેક્સ્ટ તમને કીધું છે ડેફિશિયન્સીઝ ઇન ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. હવે દરેક ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર પરફેક્ટ હોય એવું તો જરૂરી નથી ને. ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર તો શું, આ દુનિયામાં કોઈ પણ વસ્તુ પરફેક્ટ નથી. હાઉ કેન વી એક્સપેક્ટ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ટુ બી પરફેક્ટ? બરાબર. સો માણસો જોડે તમે ડીલ કરો છો અને માણસોથી ભૂલ પણ થાય. જોવાનું તમારે એ છે કે કયા એક્સટેન્ટ સુધી મિસ્ટેક્સ થાય છે. કારણ કે મિસ્ટેક્સનું એક્સટેન્ટ જેટલું વધારે હશે એટલું જ એ એડવર્સલી તમારી કંપની જે છે એને અફેક્ટ કરશે. યસ ઓર નો? સો સી એ વસ્તુ તો તમારે જોવાની છે કે તમે આ ડેફિશિયન્સી જે છે એને કેટલી રિમૂવ આઉટ ઓર કેટલી મિનિમાઇઝ કરી શકો છો. દરેક વખતે દરેક વસ્તુ જે તમને લિમિટાઇઝ કરતી હોય ને એમાં તમે જે ઇમ્પ્રોવાઇઝ કરી અને એને સુધારી શકો છો. તમારી પાસે ચાન્સ હોય છે કે તમે આ વસ્તુઓ જે છે એને તમે સુધારી શકો. You can improve these things by just giving some or the other type of efforts. Yes or no? So that is the thing they have specified to us. Next તમને કીધું છે objective standards not possible. Yes, somehow you have to always go for the subjective ones. એવી વસ્તુ કે જે વિષયને લાગુ પડે છે, પણ ઓબ્જેક્ટિવ એટલે કે તમારા એક્ચ્યુઅલ જે મેઇન મોટા ગોલ્સ હોય ને
એને રિલેટેડ તમે ડાયરેક્ટલી કોઈ પણ પ્રકારની કંટ્રોલિંગ આસ્પેક્ટ ઉપર ફોકસ નથી કરી શકતા. કારણ કે હું તમને એક વસ્તુ કહું કે તમારા જે મોટા ટાર્ગેટ્સ હોય છે ને કંપનીના, it is always based on or it is always more impacted by external forces than to the internal one. તમારા એ મોટા ટાર્ગેટ એ મોટા ઓબ્જેક્ટિવ્સ જે છે ને એ વધારે પડતા એક્સટર્નલ ફેક્ટર્સ થી અફેક્ટેડ છે. જેમાં તમારો કોઈ પણ પ્રકારનો હાથ નથી હોતો એ વસ્તુને ચેન્જ કરવાની અંદર. You cannot change those things, those standards or those parameters. So that's why they are saying that objective standards not possible. એ વસ્તુ પોસિબલ જ નથી કે તમે એ સ્ટાન્ડર્ડ ઓબ્જેક્ટિવ સ્ટાન્ડર્ડ સુધી જે છે અપ ટુ ધી માર્ક વસ્તુઓ કરી શકો. કારણ કે એના માટે તમારે હ્યુજ રિસોર્સિસ જે છે એ અક્વાયર કરવા પડે. And that huge resources are entirely depend upon your idea of way of working. Yes, so એક વસ્તુ બી છે તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ એની અંદર કરી શકો છો ને ઘણા બધા પેરામીટર્સ છે, ખાલી એક વસ્તુ નથી. ફાઇન. નેક્સ્ટ તમે કીધું છે લોકેટિંગ કંટ્રોલ પોઈન્ટ્સ. મેજર ડિફિકલ્ટી એમાં પણ થાય છે કે કંટ્રોલિંગ પોઈન્ટ્સ ને ક્યાં મૂકવા. મેં તમને કીધું હતું ને કે અમુક લોકો જે છે ને એ સિન્સિયરલી કામ કરતા સ્ટીલ we are always behind on them. આપણે હંમેશા જે છે એ લોકોની પાછળ પડી ગયા હોય છે. જ્યારે અમુક કામ ન કરતા એને આપણે કઈ કહેતા જ નથી. આ શું છે? This is the problem of locating control. જશો કારણ કે તમને ખબર નથી પડતી કે તમારે કંટ્રોલ ક્યાં તમારો લોકેટ કરવો છે, કઈ જગ્યાએ મૂકવો છે, ક્યાં શિફ્ટ કરવો જોઈએ, ક્યારે શિફ્ટ કરવો જોઈએ. So there is always these kind of problems in the organization. અને એ બી એક સીધી વસ્તુ છે કે દરેક કંપની અફોર્ડ ના કરી શકે સુપરવાઇઝર લોકોને. અને સુપરવાઇઝર લોકો બી દરેક વખતે તમને એવો તો આઈડિયા નહીં જ આપી શકે કે ભાઈ આ વસ્તુ જે છે એ આ વ્યક્તિ આમ કરે છે. કારણ કે હ્યુમન માઇન્ડ ને સમજવા ઇઝ a difficult task. Yes, so that's why they are trying to tell us that locating control points is one of the limiting things for controlling aspects. Also here we have discussed in this particular session controlling levels, strategic technique and operational as well as limitations by expensive impact of external forces, difficulties in determining standards when locating responsible factor problems, find deficiency in organizational structure, objective standards are not at all possible, and difficulties in locating control points. આટલી બધી વસ્તુ સ્ટડી કરી અહીંયા તમારું આખું જે છે એ 4th યુનિટ કમ્પ્લીટ થાય છે, જેમાં આપણે બે ચેપ્ટર્સ જે છે એ ડિસ્કસ કરેલા હતા. The first one is the directing and second one is the controlling. Fine. અને અહીંયા તમારો આખું fundamentals of management BBA semester 1 fundamentals of management one of the largest subject or lengthiest subject we can say that course content અહીંયા તમારું complete થાય છે. One thing you have to do from your side કે જે વસ્તુ તમને યાદ નથી રહેતી એ તમે લખી અને પાકી કરી લેજો. બરાબર, કારણ કે આ વસ્તુ આ આખું લેન્ધી કોર્સ છે અને અહીંયા તમારી પાસે કોઈ એવો આઈડિયા રાખીને તમે બેસી ના શકો કે ભાઈ એક યુનિટમાંથી એક ક્વેશ્ચન જ પૂછાશે, એક યુનિટમાંથી જે કંઈ પણ અથવાનું ને એક થઈને બે ક્વેશ્ચન પૂછાશે. They can ask you in any terms. એ લોકો તમને 5 માર્કની 3 શોર્ટ નોટ પણ પૂછી શકે, 7 માર્કના 2 ક્વેશ્ચન પણ પૂછી શકે, 7 ને 8 માર્કના 2 ક્વેશ્ચન પણ પૂછી શકે, 20 માર્કનું એક ક્વેશ્ચન પણ પૂછી શકે, 15 માર્કનું એક પણ પૂછી શકે અને 14 માર્કનું એક પણ પૂછી શકે. સો બેટર છે કે તમે હવે તમારા સાઈડથી પ્રિપરેશન્સ કરવા માંડો તમારી એક્ઝામિનેશન, કારણ કે હવે તમારી પાસે બહુ ઝાઝો સમય નથી અને હમણાં જે ફેસ્ટિવિટીઝ આવે છે બરાબર, એ ફેસ્ટિવિટીઝ ની અંદર તમે લોકો તમારી જાતને ખૂબ ઓક્યુપાય કરવાના છો. ધેટ યુ ઓલ્સો નો. ફાઇન. સો ત્યારે કોઈ તમને ટાઈમ નહીં મળે. સો ગો ફોર સર્ટેન કાઇન્ડ ઓફ રીડિંગ એન્ડ લર્નિંગ આસ્પેક્ટ્સ. બરાબર, જરૂરિયાત પડે તો 2-3 વખત વિડીયોઝ જુઓ. એન્ડ ઇફ યુ ફાઇન્ડ ડિફિકલ્ટી ઇન એની ઓફ ધ ટોપિક યુ કેન જસ્ટ રાઇટ ડાઉન ઇન કમેન્ટ સેક્શન. બરાબર, તમને કોઈ પણ ડિફિકલ્ટી ફાઇન્ડ આઉટ તમે કરો છો તમને સમજવામાં, બરાબર, કોઈ વસ્તુ સમજાતી નથી તો તમે જે સેશન જોતા હતા એ સેશનના અંડરમાં એક કમેન્ટ સેક્શન હશે યુટ્યુબ, એમાં તમે કમેન્ટ મૂકી શકો છો.
ફાઇન, તમને કોઈ પણ ડાઉટ હોય તો એની અંદર તમારે કમેન્ટ મૂકી દેવાનું અને એકાદ દિવસની અંદર એ ડાઉટ તમારો રિઝોલ્વ થઈ જશે. ફાઇન. સો within the 24 to 48 hours તમારો ડાઉટ જે છે રિઝોલ્વ થઈ જશે. નો નીડ ટુ વરી. બટ હા, તમે જો વાંચ્યું જ નહીં હોય તો ડાઉટ સોલ્વ નહીં થઈ શકે. And let me tell you one thing. તમે વાંચ્યા વગર ડાઉટ લઈને આવતા પણ નહીં મારી પાસે. ફાઇન. કારણ કે સી વાંચશો તો તમને આઈડિયા આવશે કે તમે એ વસ્તુને સમજી શકો એટલા એબલ છો. ત્યારે તમને એ વસ્તુ રિયલાઇઝ થશે કે નો, it is the easy thing and you can understand it in a very effective manner. અને તમે સમજી શકશો એના આસાનીથી. So this is all about the course content of fundamentals of management. અહીંયા આપણે આપણું આખો જે કંઈ પણ સબ્જેક્ટ જે છે એને કમ્પ્લીટ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ જે છે એ કમિંગ ટાઈમ પીરિયડ ની અંદર ફરી પાછા કોઈ સબ્જેક્ટ માટે આપણે મળશું. ટિલ ધેન કીપ લર્નિંગ. થેન્ક યુ સો મચ.